ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતા આદિવાસી સમાજ દ્વારા પરિવારને સહાય માટેની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવા 3 દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા। ત્યાં તેઓની તબિયત બગડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। શંભુભાઈ વસાવા છેલ્લા 27 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા। તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ દોડી ગયા હતા। જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહીં ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો હતો। મૃતકના પુત્ર રાહુલે તેના પિતાએ અકસ્માત બાદ બ્રેઇન હેમરેજ હોવા અંગે રજૂઆતો કરી હતી, પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાના આક્ષેપ કરી પરિવારની કોઈ પણ ખબર પૂછવામાં આવી ન હોવાનું કહ્યું હતું, જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ સહિત આદિવાસી સમાજના લોકો મૃતકના પુત્ર અને પરિવાર સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। જોકે પ્રમુખ, ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદારો ન મળતા આ અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલિફોનિક રજૂઆત કરીને પરિવારના સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી, જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું। લાભ તો બાજુ પડ્યો, પણ તાત્કાલિકના ધોરણે એક ફરમાન બજાવી દીધો કે હવે જે કઈ કર્મચારીગણ છે, રોજમદાર લોકો છે, એ રાત્રે ત્યાં 2 લોકો ત્યાં જાય અને ત્યાં ફરજ બજાવે। તો આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે એ કોના હુકમથી તૈયાર કરેલા છે? આજે અહીંયા રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં, પણ સાથે સાથે ના તો અહીંયા પ્રમુખશ્રી હાજર છે, ના ચીફ ઓફિસર હાજર છે, ના કારોબારી ચેરમેન કે ના ઉપપ્રમુખ અહીંયા દાજી હતા। એમને મેં કીધું, પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી। એટલે સેક્રેટરી સાહેબ કલ્પનાબેન ઉપાધ્યાયને અમે રજૂઆત, અમારી જે માંગણી અને લાગણી છે રજૂઆત કરી છે। પ્રમુખ સાહેબને ટેલિફોનિક વાત કરી છે, તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા આવજો, જે કંઈ ઘટતું હશે તે અમે કરીશું। મેં રાહુલ શંભુ વસાવા, મારા પપ્પા સોનેરી મહેલ ટાંકીમાં નિધન થઈ ગયા, પણ આ લોકો કઈ સિવિલમાં આવ્યા, ઘરે કઈ પૂછવા તરસા આવ્યા નહીં। વારે ઘડીએ મારા પપ્પાએ રજૂઆત કરેલી તો મારા પપ્પાને હેમરેજ હતું, માથામાં એક્સિડન્ટ થયેલું। એ ઘડી એ લોકોએ મારા પપ્પાએ કીધું વારે ઘડી એ લોકોને તમારી બદલી કરાવી હતી, તે લોકોએ વર્ષ 1.5 વર્ષથી બદલી કઈ કરી નહીં, ના એ ના અમે સુધારે આવું થયું આપવાને ના કોઈ બદલી એવું કઈ કરતા નથી ને કઈ આશ્વાસન કઈ ઘરે બરે કઈ પૂછવા આવ્યું નથી। આ 3 દિવસ થઈ ગયા, કશું કરતા નથી આ લોકો। 27 વર્ષ નોકરી કરી એમને, ફરજ નિભાવી ગઈ નગરપાલિકામાં, તો એનું શું કરવાનું અમારે?